જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું એમકોમ સેમ 2 વિશે। તો 2ની આ બુક છે વૈશ્વિક વ્યૂહાત્મક સંચાલન। મારા આગળ બુક નથી તો આ કૌટિલ્ય છે, ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ છે આ ચોપડીનું નામ। તો એમાં જો યુનિટ 1 આપ્યું પ્રાસ્તાવિક, એમાં શું લખ્યું, વ્યૂહરચનાનો ખ્યાલ અને ભૂમિકા, એને લગતા પ્રશ્ન પૂછાય। તમારે ક્વેશ્ચન 1 યુનિટ 1માંથી પૂછાય। પછી નંબર 2 શું આપ્યું, પર્યાવરણીય વિશ્લેષણ, એમાંથી તમારે ક્વેશ્ચન 2 પૂછાય। એક્ઝામમાં પર્યાવરણને લગતો પ્રશ્ન હોઈ શકે છે। વ્યૂહાત્મક પસંદગી, એમાંથી તમારે ક્વેશ્ચન 3 પૂછાય। અને અહીંયા યુનિટ 4 આપ્યો છે તેમાંથી તમારે ક્વેશ્ચન નંબર 4 પૂછાય, થિયરી। તો આ બુક છે ને વૈશ્વિક વ્યૂહાત્મક સંચાલન, એમાં થિયરીની જ છે, તમારે 4 પ્રશ્ન થિયરીને પૂછાય એક્ઝામમાં। જો આ ક્વેશ્ચન આપે ગયો યુનિટ વાઇઝ। તો આમાં કેટલા યુનિટ છે, 7-8 યુનિટ છે। તો પહેલું યુનિટ છે ને, પહેલું અને બીજું યુનિટ, એમાંથી આ તો અલગ છે, પ્રશ્નપત્ર છે। ને જે અહીંયા યુનિટ આપ્યું પહેલું અને બીજું યુનિટ છે, એમાં યુનિટ છે ને ચેપ્ટર, એ તમારે એમાંથી તમારે ક્વેશ્ચન પહેલો પૂછાય એક્ઝામમાં, ત્રીજા અને ચોથામાંથી બીજો પ્રશ્ન પૂછાય, ને ચોથા પાંચમામાંથી ત્રીજો, ને 6-7 કેટલા 7 યુનિટ હશે, ને 6-7માંથી જોઈ દો, એક મિનિટ, કેટલા 6-8 છે ને, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠમું, 4 થઈ ગયા ને, 7-8માંથી ચોથો પૂછાય। તો આ બુક છે થિયરીની છે।